પ્રણામ। રાજસ્થાનની અંદર છે ને એક શ્રાવક હતો અને એને પુત્ર નહોતો થતો અને પુત્ર નહીં થવાના કારણે અંદરથી બહુ સંતપ્ત રહેતો હતો અને શંખેશ્વર પાસેના પરમાત્માની એક અભિગ્રહ કરી ભગવાન પાસે માંગણી કરી કે જો ભગવાન મને પુત્ર થાય તો હું જે આ મિલકત છે હું તારા ચરણે ધરીશ। અને થોડા અરસામાં પુત્ર થયો અને બધી જ મિલકત ધરવા માટે શંખેશ્વરની યાત્રાએ આગળ વધે છે અને રસ્તાની અંદર જે ચોર લૂંટારા આવે છે અને બધું લૂંટીને જતા રહે છે અને એ સમયે ભગવાનને ઠપકો આપે છે કે ભગવાન તું મારું ધ્યાન પણ નથી રાખતો અને આમાં મારું નથી જતું, આમાં તારું જ જાય છે, કેમ કે આ મેં તને ધરેલું હતું અને એ જ તારું ગયું છે। અને એટલામાં જ્યારે ભગવાનને ઠપકો આપે છે થોડીક વારમાં ઘોડેસવાર આવે છે અને જે લૂંટાયું હતું એ બધું એને પુનઃ પાછું કરે છે, પરત કરે છે। અને એ સમયે કહે છે કે આટલો સમય તમે ગયા હતા કે જ્યારે હું લૂંટાતો હતો? અને ત્યારે એ જે ઘોડેસવાર જે કહે છે કે હું મહાવિદ્ય ક્ષેત્રની અંદર વસ્તુપાલના ભાવ પૂછવાને માટે ગયો હતો। વસ્તુપાલ ત્યાં આગળ રાજા થઈને ચારિત્ર રહીને ક્રમશ ચોથા ભાવે અહીંથી મોક્ષે જશે અને જે અનુપમા દેવી છે એ કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યા છે। જેમ આપણે આગળ સારંગપુર તળિયાની પોલના કિસ્સાની અંદર જોયું હતું કે દેવચંદ્રજી મહારાજ પણ અત્યારના કેવળજ્ઞાની તરીકે છે, એવી જ રીતના અનુપમા દેવી પણ કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યા છે। આવું જે પૂછનાર જે કોઈ હતા તો એ વર્ધમાન સૂરી મહારાજ સાહેબ એટલે કે વસ્તુપાલના જે ગુરુદેવ છે, જે શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ પણ છે, એ વર્ધમાન સૂરી મહારાજ સાહેબ આ મહાવૈદિક ક્ષેત્રમાં પૂછીને આવેલા હતા। આ અનુપમા દેવીની કેવી વિવેક દ્રષ્ટિ હતી કે એક વખત છે ને ત્યાં આગળ વીર ધવલ રાજા હતા એમના સમયની અંદર, વસ્તુપાલ તેજપાલની સમયની, તો ત્યાં આગળ વસ્તુપાલ તેજપાલના ઘરથી એમનું જમવાનું જતું હતું અને કોઈ કાન ભંભેડની કરે છે કે હે રાજન, આ જે વસ્તુપાલ તેજપાલ છે ને એમના ઘરે જે વધેલું ઘટેલું હોય ને એ તમારે ત્યાં આવે છે। રાજનને થયું કે આવું તો હોય નહીં, પણ તેમ છતાં એ ખાતરી કરવા માટે વેશ બદલો લઈને અનુપમા દેવીના ઘરે આવે છે અને આવીને જોવે છે તો પડદા પાછળ છુપાઈ જાય છે અને ત્યાં દ્રશ્ય જોવે છે કે મહાત્મા એક વરવા માટે પધારેલા હોય છે અને અનુપમા દેવી એ વખતે કોઈક વર આવે છે અને પાત્રું થોડુંક ખરડાઈ જાય છે અને જેવું પાત્રું થોડુંક ખરડાઈ જાય છે અને પોતાની સાડીથી લૂછવા જાય છે, મહાત્મા કહે છે કે બેન આવું નહીં કરો, સાડીથી નહીં લૂછો। અને એ વખતે અનુપમા દેવી કહે છે કે અમારા જે સ્વામી છે એ પ્રબળ પુણ્યોદય એમના ઉપર રાજાની મહેરબાની છે, આપ ચિંતા ના કરો, અમારે ઘણી મહેરબાની છે, અમારે ઘણું સુખ છે। અને એ વખતે રાજાને એમ થાય છે કે જે મારી ગેરહાજરીમાં મારા પ્રત્યે આટલો સદભાવ રાખે છે, હવે જે પ્રબળ પુણ્યોદય છે વસ્તુપાલ તેજપાલનું, તો એના ઉપર જે મહેરબાની છે કોની છે? તો કે એ કહે છે કે રાજાની મહેરબાની છે, તો કે મારી અનુગ્રહ થકી મારી પ્રશંસા બીજે કરે છે મારી ગેરહાજરીમાં, તો આવું તો મને આટલું વધેલું મોકલે નહીં। અને અનુપમા દેવીનો વિવેક બધી જગ્યાએ જોવા મળે। જ્યારે દિલવાડાના દેરાસરની કોતરણી જ્યારે થતી હોય છે ત્યારે જોવે છે કે આ બધું કામ અટકી કેમ ગયું અને કારીગરો કહે છે કે મહારાણી અત્યારે અહીંયા આગળ જે ઠંડી પડે છે એના કારણે અમારા ટાંકણા ઉપડતા નથી। અને અનુપમા દેવી કહે છે કે દિવસના કારીગરો અલગ કરો, રાતના કારીગરો અલગ કરો અને એમના માટે તાપણાની સગવડ કરો અને જેટલી કપચ પડે એટલું ભારોભાર આમને સોનું આપો। આ અનુપમા દેવીની એક વિવેક દ્રષ્ટિ હતી, એની જે દીર્ઘ પ્રજ્ઞા જે હતી, એની જે એકદમ દીર્ઘ કોઠાસૂઝ હતી એ જબરજસ્ત હતી। અને આ વસ્તુપાલના જે ગુરુ છે વર્ધમાન સૂરી મહારાજ સાહેબ, એ જ્યારે વસ્તુપાલનું જ્યારે નિધન થાય છે ને ત્યારે પણ એ ચિંતિત થાય છે કે એક મહાન આત્મા ગયો। પ્રણામ।